Good morning. Welcome to the Sarvapari Science College. Today we will study about nuclear material. Nuclear material માં જોઈએ તો bacterial cell neither contain density membrane enclosed nucleus nor a mitotic apparatus. They contain a nuclear structure in the central of the cell where DNA is confined. તો ન્યુક્લિયર મટીરિયલમાં આપણે જોઈએ તો કોઈ બી બેક્ટેરિયલ સેલ હોય તો એમાં ડીએનએ તો હોવાનું જ. એન્ડ ન્યુક્લિયર ક્રોમેટિન બોડી એન્ડ બેક્ટેરિયલ ક્રોમોઝોમ ઓલ રેફર ટુ ધ ન્યુક્લિયર મટીરિયલ્સ ઇન બેક્ટેરિયા. કોઈ પણ બેક્ટેરિયા હોય તો એમાં ન્યુક્લિયર મટીરિયલ તો હોવાનું જ. એન્ડ આપણે નેક્સ્ટ જોઈએ તો સ્પોર એન્ડ સિસ્ટ. સ્પોરમાં ધ આઉટર એન્ડ ઇનર કોટ મેડ અપ ઓફ અ પ્રોટીન. સ્પોરમાં છે ને આઉટર અને ઇનર કોટ છે ને પ્રોટીનનું બનેલું હોય છે સ્પોરમાં. સ્પોર મેડ અપ ઓફ અ પ્રોટીન. And they provide chemical and enzymatic resistance to the spore. Cortex region lies between the region of outer and inner coat and it is made up of a peptidoglycan. એનું જે cortex region હોય ને એ peptidoglycan નું બનેલું હોય છે. Cortex region made up of a peptidoglycan and germ cell. Germ cell will protect from potentially damaging chemicals and protect the central core. તો એ શું કરશે કે કોઈ બી કેમિકલ કે એવું હોય એમના એક સેન્ટ્રલ કોર હશે એમને પ્રિવેન્ટ કરશે, પ્રોટેક્ટ કરશે. એન્ડ આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો સ્ટેજ જોઈએ, ધ સ્ટેજ ઓફ બેક્ટેરિયલ સ્પોર્યુલેશન. એમાં આપણે આ ફિગર જોઈએ બેક્ટેરિયલ સ્પોર્યુલેશનમાં. તો પહેલા તો સેલ ડિવિઝન થશે. કોઈ બી સેલ હોય તો એમાં સેલ ડિવિઝન થશે અને આ શું થશે કે એક્સિયલ ફોર્મેશન થશે. આ છે ને અંદરનું આ ન્યુક્લિયર મટીરિયલ ડીએનએ છે. આ બહારની સાઈડ છે એ વોલ, આ ડીએનએ અને આ અંદરની જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન. આપણે એમાં જોઈએ તો ફર્સ્ટ સ્ટેજમાં શું થશે કે ફર્સ્ટ સ્ટેજમાં ડીએનએ રેપ્લિકેટ એન્ડ એક્સટેન્ડ ઇન્ટુ એન એક્સિયલ ફિલામેન્ટ. આ આવી રીતના એક્સિયલ ફિલામેન્ટ થશે. એન્ડ સ્ટેજ 2 માં જોઈએ તો સ્ટેજ 2 સેપ્ટમ ફોર્મ નિયર વન પોલ, કે કોઈ બી એક ખૂણામાંથી છે ને સેપ્ટમ ફોર્મેશન થશે એટલે ત્યાંથી એ ડિવિઝન થશે, અલગ પડશે ત્યાંથી. Septum forms near one pole, separating first pole from mother cell. Each gets a chromosome. કે શું થશે એમના મધર સેલ થી એ અલગ પડશે. આમાં આપણે જોઈએ કે આ સેપ્ટમ ફોર્મેશન થશે કોઈ બી એક ખૂણે અને એ એમના મધર સેલ થી અલગ પડશે, ડિવિઝન થશે ત્યાંથી. એન્ડ સ્ટેજ 3 માં જોઈએ તો મધર સેલ ઇન્ક્લુડ્સ ધ ફર્સ્ટ પોલ surrounding it with a second membrane. કે ત્યાંથી પછી એમાંથી શું થશે ઇન્ગ્લુસમેન્ટ થશે, ત્યાંથી આ છૂટું પડશે. એન્ડ સ્ટેજ 4 માં જોઈએ તો ક્રોમોઝોમ ઓફ અ મધર સેલ ડિસ્ટિંગ્રેટ. એન્ડ સ્ટેજ 5 માં જોઈએ તો ફર્સ્ટ પોલ ડેવલપ અ cortex layer of a peptidoglycan between original first pore membrane and the membrane from the mother cell. એમાં શું થશે કે ફર્સ્ટ પોર હે ને એ ડેવલપ થશે.
એન્ડ સ્ટેજ 6 માં જોઈએ તો શું થશે સ્ટેજ 6 માં કે ડાઈફાઇક acid is synthesized and calcium is incorporated into the spore coat. And સ્ટેજ 7 માં શું થશે કે કોઈ બી મધર સેલ છે, મધર સેલ એ એમાંથી એને રિલીઝ થશે. આ મધર સેલ માંથી ફ્રી સ્પોર રિલીઝ થશે. એમાં આપણે જોઈએ તો પેલા શું થશે સ્ટેજ 1 માં કે સેલ ડિવિઝન થશે. સેલ ડિવિઝન થઈ અને આમાં સ્ટેજ આમાં જોઈએ તો એક્સિયલ ફોર્મેશન થશે. એક્સિયલ ફિલામેન્ટ ફોર્મેશન. એક્સિયલ એટલે આ હે ને એક્સેલ અહીંથી ફોર્મેશન થશે કોઈ બી એક વન પોલ પરથી અને આમ એમાંથી છે ને ડિવિઝન થશે, અલગ પડશે. સેપ્ટમ ફોર્મેશન. સેકન્ડ શું થશે સેપ્ટમ ફોર્મેશન. સેપ્ટમ ફોર્મેશન થઈ જાય પછી ઇન્ગલ્ફમેન્ટ થશે. ઇન્ગલ્ફમેન્ટ ઓફ ફોર સ્પોર. અને આમાં આપણે જોઈએ એમાંથી આ ઇન્ગલ્ફમેન્ટ થશે, આ જુદું પડશે આવી રીતે. અને આ જોઈએ આપણે તો આ છે ને અંદરનું જે લેયર એ કોર્ટેક્સ છે. આપણે જોયું હતું કે કોર્ટેક્સ રિજિયન છે એ પેપ્ટિડોગ્લાયકન નું બનેલું છે. આ પેપ્ટિડોગ્લાયકન નું બનેલું હશે, આ કોર્ટેક્સ રિજિયન છે. આમાં શું થશે કોર્ટેક્સ ફોર્મેશન થશે. કોર્ટેક્સ ફોર્મેશન. કોર્ટેક્સ ફોર્મેશન થયું એટલે આ એમાં કોર્ટેક્સ રિજિયન છે. એન્ડ નેક્સ્ટ જોઈએ તો એમાં શું થશે કે કોટનું સિન્થેસિસ થશે. કોટ સિન્થેસિસ. આ જે બહારની બાજુ આપેલું છે એ એક્ઝોસ્પોરિયમ છે અને આમાં શું થશે કે કોટ ફોર્મેશન થશે. કોટ સિન્થેસિસ સોરી. એન્ડ આપણે જોઈએ તો આ છે એ સ્પોર કોટ છે. કોટનું સિન્થેસિસ થયું એટલે આવી રીતના વોલ બનશે. એટલે આમાં શું આ સ્પોર કોટ છે. એમાં શું થશે કે કમ્પ્લીશન ઓફ કોટ સિન્થેસિસ કે એમાં કોટ સિન્થેસિસ છે ને એ કમ્પ્લીટ થઈ જશે. કમ્પ્લીશન ઓફ કોટ સિન્થેસિસ ઇન્ક્રીઝ ઇન રિફ્રેક્ટિલિટી એન્ડ હીટ રેઝિસ્ટન્સ. કે શું થશે કોઈ બી હીટ કે આપણે ટેમ્પરેચર વધારે હોય તો એ રેઝિસ્ટ કરશે. completion of coat synthesis. અને increase in refractility and heat resistance. અને આમાં શું થશે છેલ્લા સ્ટેજમાં કે લાઇસિસ ઓફ સ્પોરેન્જિયમ અને સ્પોર લિબરેશન. એમાં શું થશે કે આ અલગ પડી જશે, અલગ જ આખો ફ્રી સ્પોર બની જશે નવો એવો. લાઇસિસ ઓફ સ્પોરેન્જિયમ.
આપણે આ ફિગરમાં જોયું કે સૌપ્રથમ શું થશે કે કોઈ બી સેલ હોય એમનું ડિવિઝન થશે. એટલે આવી રીતના છે ને સેલ ડિવિઝનમાં આપણે પેલા આમાં જોઈએ તો કોઈ બી એક પોલ એટલે કોઈ બી એક ખૂણો હોય ને એના પરથી એક આવી રીતના એક સેલ ફોર્મેશન થશે. એટલે ત્યાંથી શું થશે, આ ડીએનએ છે ત્યાંથી આવી રીતના સેપ્ટમ ફોર્મેશન થશે એટલે અલગ પડશે. સેપ્ટમ ફોર્મેશન થાય પછી શું થશે કે ઇન્ગલ્ફમેન્ટ થશે. ફર્સ્ટ પોલ છે એમનું ઇન્ગલ્ફમેન્ટ થશે અને એમાંથી આવી રીતના બનશે. એટલે આપણે આમાં જોઈએ, આમાં શું થયું કે આ સ્ટેજમાં છે ને કોટ ફોર્મેશન થયું, કોર્ટેક્સ ફોર્મેશન. કોર્ટેક્સ આપણે જોયું હતું કે શેનું બનેલું હોય, કોર્ટેક્સ રિજન છે એ પેપ્ટિડોગ્લાયકનનું બનેલું હોય, એમાં આ કોર્ટેક્સ રિજન છે એમનું ફોર્મેશન થશે, એ બનશે. અને એમના પછી સ્ટેજમાં શું થશે કે કોટનું સિન્થેસિસ થશે. આ જે કોટ છે એમનું સિન્થેસિસ થશે અને આ જે રિજન છે એ એક્ઝોસ્પોરિયમ છે. આ બહારની બાજુ છે આ એ એક્ઝોસ્પોરિયમ છે. અને એમાં શું થશે કે જે આમાં કોટનું જે સિન્થેસિસ છે એ કમ્પ્લીટ થઈ જશે. અને એમાં શું થશે, કોટનું સિન્થેસિસ થઈ ગયા પછી એ શું કરે, કોઈ બી કેમ એ બને તો એ કોઈ બી ટેમ્પરેચર હોય તો એમને રેઝિસ્ટ કરી શકે, કોઈ બી હીટ રેઝિસ્ટન્સ હોય તો એમને એમના પ્રોટેક્ટ કરી શકે. અને એમાંથી પછી શું બનશે કે આ સ્પોર કોટ બનશે. આ છે એ સ્પોર કોટ છે એ બનશે. અને એમાંથી આ છે મધર સેલ, એમાંથી ફ્રી સ્પોર થશે, એ અલગ જ બની જશે. પછી એમાં આપણે જોઈએ તો આ ભાગ કોર છે, આ અંદરની સાઈડ એ કોર, આ છે એ કોર્ટેક્સ, આ બહારની બાજુ જે આપેલું છે એ સ્પોર કોટ અને આ એક્ઝોસ્પોરિયમ. એમાં આપણે જોઈએ ફરી વખત સ્ટેજ 1 થી, તો સ્ટેજ 1 માં શું થશે કે ડીએનએ રેપ્લિકેટ્સ એન્ડ એક્સટેન્ડ ઇન્ટુ એન એક્સિયલ ફિલામેન્ટ. એન્ડ સ્ટેજ 2 માં સેપ્ટમ ફોર્મ થશે નિયર વન પોલ, કોઈ બી એક ખૂણામાં એ સેપ્ટમ ફોર્મ થશે. એન્ડ સેપરેટિંગ સ્પોર ફ્રોમ મધર સેલ. અને શું થશે કે સેપરેટ થશે, એ મધર સેલ છે એમાંથી એ ફ્રી થશે, અલગ પડશે. સ્ટેજ 3, મધર સેલ engulfs the first spore, surrounding it with a second membrane. એ છે ને અલગ જ આવી રીતના ઇન્ગલ્ફમેન્ટ કરશે અને સેકન્ડ મેમ્બ્રેન એવી રીતના બનાવશે, એ અલગ પડશે, ઇન્ગલ્ફમેન્ટ કરશે. અહીંયા engulfment of first spore. And stage 4, chromosomes of mother cell disintegrated. And stage 5, first spore develops the cortex layer. ફર્સ્ટ સ્પોર છે એ શું કરશે કે કોર્ટેક્સ લેયર છે એને ડેવલપ કરશે, એમાં કોર્ટેક્સ લેયર ડેવલપ થશે, બનશે. એન્ડ સ્ટેજ 6 માં એમાં શું થશે કે કેલ્શિયમ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ ધ સ્પોર કોટ. એન્ડ સ્ટેજ 7 માં મધર સેલ રિલીઝિસ સ્પોર. આ મધર સેલ છે એ સ્પોરને રિલીઝ કરશે. અને આપણે લાસ્ટમાં જોઈએ તો બેક્ટેરિયલ સિસ્ટ. બેક્ટેરિયલ સિસ્ટ એમાં આપણે જોઈએ તો cyst resembles endospore in some way, but they differ in their structure and chemical composition. એ છે ને cyst છે ને એ થોડું ઘણું એન્ડોસ્પોર જેવું એમને મળતું આવે છે, પણ એમના છે ને સ્ટ્રક્ચરમાં અને કેમિકલ કમ્પોઝિશનમાં છે ને ડિફરન્ટ હશે. આમ સરખું એવું આમ મળતું આવે, પણ એમનું જે સ્ટ્રક્ચર હશે ને એ અલગ હશે અને કેમિકલ કમ્પોઝિશન એ છે ને એન્ડોસ્પોર કરતા અલગ હશે સિસ્ટની. they are not heat resistance, કે એ હીટ રેઝિસ્ટન્સ નથી, એમને જો ટેમ્પરેચર આપવામાં આવે તો એ બર્સ્ટ થઈ જાય, છૂટું પડી જાય. they are not heat resistance. એન્ડ આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ તો cyst produced by
એઝોટોબેક્ટર. સિસ્ટ છે એ પ્રોડ્યુસ બાય એઝોટોબેક્ટર. એઝોટોબેક્ટર છે એ બેક્ટેરિયાનું નામ છે. ઓકે, થેન્ક યુ.